પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાએ ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. આધુનિક મ્યુઝિયમ, ડિજિટલ ગેલેરીઓ અને લાઇબ્રેરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આજે પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાએ ચોટીલા ખાતે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નિર્માણ પામેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મેઘાણીજીના ઐતિહાસિક જન્મસ્થળને સાંકળીને પરિસરમાં ઊભા કરાયેલા આ સંકુલ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ આ અત્યાધુનિક સંગ્રહાલયમાં ઊભી કરાયેલી અલગ અલગ વિષયો પર આધારિત આધુનિક ગેલેરીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા કે આ ગેલેરીઓમાં ડિજિટલ, વિઝ્યુઅલ માધ્યમ અને સ્ટોરીટેલિંગ દ્વારા મેઘાણીજીની કવિ, લોકસાહિત્ય સંશોધક, નીડર પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની તરીકેની ભૂમિકાને સચિત્ર પ્રદર્શિત કરાઈ છે. મંત્રીશ્રીએ સંકુલમાં સ્થાપિત રાષ્ટ્રીય શાયરની ભવ્ય પ્રતિમાના દર્શન કરી તે અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત પ્રભારી મંત્રીશ્રીએ સંગ્રહાલયની બિલકુલ સામે કાર્યરત કરવામાં આવેલા 2 માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયની પણ મુલાકાત લીધી હતી. તેમણે અહીં ઉપલબ્ધ મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટેના સંદર્ભ ગ્રંથો વિશે જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અહીં ઊભી કરાયેલી વાંચન સુવિધાઓ તથા શાંત વાતાવરણની જાત માહિતી મેળવી સમગ્ર વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન ભુસડિયા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી K.S. યાજ્ઞિક, નિવાસી અધિક કલેક્ટર શ્રી V.D. સાકરિયા, પ્રાંત અધિકારી શ્રી H.T. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.